2024 નો આપણો આ પહેલો વ્લોગ આમાં અને આમાં તમે ડિફરન્સ જોઈ શકો આમાં તમને કંઈ ફરક દેખાય લાગે યાર રહે જ છે પણ તમને શું કે ઘઉં વાવવાની ટેકનિક જો અમારી કેમ છો બધા મિત્રો મજામાં રહેશો મજામાં તો આપણો બ્લોગ વિડીયો જતો રહી જશે મજામાં સ્વાગત છે પરિવાર તમારું પાછા આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર ઘણા દિવસ પછી પાછો આપણે આવતા રહીએ આપણે કન્ટિન્યુ આપણી વાડીએ તમને થોડુંક આમ તમારું જીરું બતાડી દઉં કેમ કે આપણે વાયુ આજકાલ જીરું અને એમાં આટો મારવા આવ્યા હતા જરીક જીરું બતાડી દઉં તમને આમાં અને આમાં તમે ડિફરન્સ જોઈ શકો કેમ કે અહીંયા ઢાળમાં છે ને તો આમથી પાણી અહીંયા આવે ને એટલે આ બધું સુકાઈ ગયું છે અને બાકી જો આ કમ્પ્લીટ છે કોને આ જો તો કમ્પ્લીટ ઠેઠ લગીને આવી ગયું છે તો આવું કંઈક અમારું જીરું હોય તમને થોડું પાણીથી બતાડી દઉં તમે ન જોયો તો આપણા મિની બ્લોગ જોઈ લેજો એમાં આવી ગયું હતું કે આપણે સાવન નવું વાવ્યું હતું અને મસ્ત મજાનું રિઝલ્ટ છે અને તોય જોઈ જો આપણે કેવું કુતારો નહીં આવે છે એ જોવાનું આપણે રહેશે હવે ઘઉં વાવવાની ટેકનિક જો અમારી 1 2 3 આ કંઈક જૂની ટેકનિક આમ જો તો એવી રીતના આપણે છે ને વાવતા હતા એનાથી જેનાથી આપણે ઓછા ઘઉં જાજો ઉતારો આવે એવું કંઈક કર્યું છે મણ ઉપર ઘઉં વાય મણ તો નહીં કહેવાય આમ 50 જેવા હોય ને ખાય છે અને જોઈ છે કેવો કુતારો આવે છે આપણે બાકી ઘઉંનો આમ જો તો લાગે ને તારે આપણે જે આવ્યા એ તકો આપણે માથે ન પડે એટલે આપણે કામ ચાલુ કરી દેવી આપણે ના વાળવાનું આજ ઘઉંમાં પાણી તો આમાં ચાલુ થઈ ગઈ છે મોટર ને આ મહેમાન શી ખબર વગર નોતરે આવી ગયા છે 1 2 આવ્યા હોત તો વાંધો નહોતો પણ એટલા બધા આવ્યા છે ને કે ગણાય એવું નથી આમ ઠેઠ લગી દેખાય ને ત્યાં લગી તમને હે આમ જો તો ખબર નહીં અમને નોતરા આપે છે કે એમના માયલા નોતરા મીન્સ કંકોત્રી એવું હોય છે કંઈક પાણી વાળતો વાળતો તમારે ભાઈ સીધો કહેવાય ને સીધો હે ને આવતો રહ્યો રચકો વાટવા કેમ કે એ દાદા વાળ નાખીએ દાદા ચારા બાકી નથી એટલે આપણે બીજું કામ ચાલુ કરી તો આપણે વાટી નાખ્યું રચકો પેલા દાંતલું ગોતવાનું રહેશે ને આપણે તો પેલા દાંતલું ગોત્યું કેમ કે આપણું ખોખો છે પછી કર્યું ચાલુ વાટવાનું તો રહી ગયું કે 2024 નો આપણો આ પહેલો વ્લોગ છે અને બહુ જો હોળું રહ્યું ને તો આપણે 2025 આપણે ઉત્તરાયણ પહેલાં એમથી એક ટ્રીપનું આયોજન કર્યું છે જો બધું વ્યવસ્થિત રહ્યું ને તો ટ્રીપમાં જવાનું છે ને એમાં તે આપણે બ્લોગ બનાવવાનો તો જોવા માટે બના રહેજો અને જો મસ્ત મજાની ટ્રીપનું આયોજન થઈ ગયું ને તો બહુ મજા આવવાની છે બહુ બહાર વાગ્યા જવાનું છે તો એક ફટાફટ હે ને ફોલો કરવાનું બાકી હોય તો કરી નાખજો આપણે ટ્રીપનું એક મસ્ત મજાનું આયોજન છે વળતા વસ્તુ બહુ વીકી છે તમને જરીક જણાવી દઉં જો મને લાગે યાર રહે જ છે પણ તમને શું કે લાગે એમ કે આ પાળે હે આમ લાગટ ઉગી આપણે વાવી નથી હાથે ઉગી એટલે ખબર નહીં શું કે મારા અંદાજે તો રહે છે બાકી તો શી ખબર હોય ફેમિલી એવી રીતના રચકો વાટવાનો હોય તમને બતાડું જો આવી રીતના ઢગલા કર્યા છે આપણે ત્યાં નવા નિહાળ્યા એટલે પૂછવું પડે તમને બાકી તો જેવું હાલે એવું બાકી તમે ત્યાં વટાવા આવવાના નથી મારે તો વાટવાનો છે તો હાલો હટાટ વાટવા માંડ્યું હજી આટલો આટલો વાટવો પડશે કન્ટિન્યુ ચાલુ કરી દેવી આમાં તમને કંઈ ફરક દેખાય ન દેખાતો ને તો હું કહી દઉં આ રહે ને આ મેથી છે આ રહ્યો ને એ રચકો હોય ધ્યાન રાખજો કેમ કે રચકામાં મેથી બહુ જાજો ફરક નથી હોતો પણ તોય જે ખેડૂ માણા હોય ને ખબર પડી જાય બાકી બધું ચીકામ ચીક ઓલું મેથી રહી કડવી આવે ને આ રચકો રહ્યો એ તુરો આવે ખાસ ધ્યાન રાખવું